આગામી 26 એપ્રિલના રોજ મહેસાણા જિલ્લા ખાતે મહાનગરપાલિકા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાઓની સામાન્ય ચૂંટણીઓ યોજાવા જઈ રહી છે. તંત્ર તરફથી ચૂંટણી પંચની સૂચનાઓ મુજબની તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવેલ છે. ખાસ કરીને જ્યારે આટલી ગરમીની સિઝન છે ત્યારે દરેક મતદારોને મતદાનના સમય દરમિયાન કોઈ અગવડતા ના પડે એ માટે પણ પૂરતી આપણે તકેદારી રાખી અને આયોજન કરવામાં આવેલ છે. દરેક મતદાન મથક ખાતે પૂરતા છાંયડાની વ્યવસ્થા, પીવાના પાણીની વ્યવસ્થા, મેડિકલ ટીમ પણ હાજર રાખીશું. દિવ્યાંગ મતદારો માટે આપણે વ્હીલચેરનું પણ આયોજન કરેલ છે. ટૂંકમાં જે મતદાન મથક ખાતે બેઝિક મિનિમમ ફેસિલિટીઝ હોય એનું આપણે આયોજન કરી લીધેલું છે. ખાસ તો મહેસાણા જિલ્લાના સૌ મતદારોને મારી આપના માધ્યમથી એક અપીલ કરીએ છીએ કે આ લોકશાહીનું પર્વ છે, એટલે તમામ મતદારો પોતાના મતદાનનો ઉપયોગ કરે અને આ લોકશાહીના પર્વને સફળ બનાવે એવી આ તબક્કે હું સૌને અપીલ કરું છું.